નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સેમેસ્ટર 3 અંતર્ગત જે CC7 ની ઓલ્ડ પેપર સ્ટાઇલ છે જે હવે 2022-23માં બદલાવાની છે, તો આમાંથી પણ આવનારા સમયમાં પણ આઈએમપી કામ લાગશે તેવા પ્રશ્નો અને 2022-23નો એક છેલ્લી જે લાસ્ટ પેપર સ્ટાઇલ જે છે કે જેમાં 2 માર્ક 3 માર્ક અને 5 માર્કના ક્વેશ્ચન છે, તો જે આપણી આવનારી એક્ઝામ છે તેમાં પેપર સ્ટાઇલ હવે આ છેલ્લે અમલીકરણ છે, તો આવનારા દિવસોમાં પણ આ પ્રશ્ન છે 3 અને 4 માર્કમાં પણ આઈએમપી થશે. તો અચૂક આ સોલ્યુશન CC7નું 2023નું આપણે જોઈએ. 2 માર્કના ક્વેશ્ચન છે. ઈમેલ એટલે શું? બોનાફાઇડ સર્ટિફિકેટનો નમૂનો રજૂ કરો, પ્રત્યયની સંકલ્પના સ્પષ્ટ કરો, એક વ્યાખ્યા આપો અને બાયસેગનું પૂરું નામ જણાવો અને થોડો પરિચય આપો. પ્રશ્ન 2 છે. કચેરી પત્ર વ્યવહારનો અર્થ નમૂનો સમજાવો, બ્લોગ વિશે ટૂંક નોંધ લખો, શૈક્ષણિક પ્રત્યાયનના સંદર્ભમાં કમ્પ્યુટરની ભૂમિકા લખો અને મહત્વ લખો, અને પ્રત્યાયનમાં શિક્ષક વાલી પ્રત્યાયન સમજાવો અને www.gujateducation.government.in વિશે સમજાવો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો. શિક્ષકનું રાજીનામું દર્શાવો, પ્રત્યાયનની સંકલ્પના આપીને તેના ઘટકો વર્ણવો, માહિતી પ્રત્યાયન અને તકનીકનો શિક્ષણ સાથે સંબંધ અને વર્તમાન સમયમાં જરૂરિયાત વર્ણવો, અને શાળામાં યોજાતા પ્રવાસ બાબતે શિક્ષકની ભૂમિકા જણાવો. તો ચાલો બધાને બેસ્ટ ઓફ લક અને આ પેપર સોલ્યુશન સંપૂર્ણ જોઈ લઈએ. ઈમેલનો અર્થ સમજાવો. તો ઈમેલ એટલે તમારે પહેલા ખાસ કરીને હાઇલાઇટ કરી દેવાનું. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, જેને વીજાણુ પત્ર કહેવામાં આવે છે, જે ઇન્ટરનેટ દ્વારા, જો આ શબ્દ ભૂલતા નહીં, ઘણી વખત આવી ભૂલ થતી હોય છે, ધ્યાનમાં આવતી હોય છે, એટલે સાથે સાથે તમને સોલ્યુશન સાથે કહેતો પણ જઈશ કેવી રીતના લખવાનું. તો તમારે આવું જ્યારે પૂછવાનું ને શોર્ટ ક્વેશ્ચન, ત્યારે બહુ બધું લખવાની જરૂર નથી, પણ તમારે આટલું હાઇલાઇટ કરવાનું. ઈમેલ એટલે વીજાણુ પત્ર, આધુનિક સમયમાં સંદેશા વ્યવહારમાં અગત્યનું માધ્યમ, ઇન્ટરનેટ દ્વારા લોકો સૌથી વધુ ઉપયોગ ઈમેલ કરવા માટે કરે છે. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. આ હાઇલાઇટ કરવાનું. ઈમેલ વડે સંદેશાની આપ-લે થઈ શકે છે. આ સંદેશા અત્યંત ઝડપી પહોંચી જાય છે અને સંદેશો પહોંચ્યો તેની માહિતી પણ ત્વરિત થાય છે. આમ ઈમેલ એ પ્રત્યાયનનું અસરકારક માધ્યમ છે. આ અર્થના સંદર્ભમાં ચાલે. બરાબર છે. હવે તમારે કદાચ વધારે હાઇલાઇટ કરવું હોય ને તો તમે શું કરી શકો છો કે ઈમેલની બાબતમાં, ઈમેલ બને તો જો આવડતું હોય ને ફટાફટ, તો ચોરસ બોક્સ દોરીને જે આપણે બતાવ્યું છે ને, એ ઇન્ટરનેટ એક બાજુ લખી દો ને, એક બાજુ પત્ર દોરી દેવાનો અને હાઇલાઇટ કરવાનું, વીજાણુ પત્ર. તો શું થશે? ઇમ્પ્રેશન પડશે, તમારા 3-4 લીટી ભરી જશે અને ડ્રોઈંગ પણ કરેલું કહેવાશે. હવે ઈમેલનો ઉપયોગ છે એ પૂછાણો નથી, પણ તેમ છતાં આપણે લઈ લીધો છે કે ઝડપી છે, નજીવો ખર્ચ છે, વપરાશકર્તાને સરનામું મળી શકે છે, ત્વરિત અને સરળ છે. ઈમેલ એકાઉન્ટ માટે કોઈ વધારાની ફી આપવી પડતી નથી, અવરોધકો નડતા નથી, કાગળનો ઉપયોગ ઘટાડો થઈ ગયો છે. આ બધી બાબતો ઈમેલમાં તમે એક મૂકો અને એક મળે એવી છે. એ બધી ઉપયોગિતા, મહત્વ, વિશેષતામાં તમે લખી શકો. ચાલો, બીજો પ્રશ્ન હતો બોનાફાઇડ સર્ટિફિકેટનો નમૂનો. તો બોનાફાઇડ સર્ટિફિકેટ જ્યારે તમે લખો ત્યારે મહેરબાની કરીને તમારું નામ, તમારો પરિચય કે કંઈ પણ XYZ એવું લખો નહીં, અને ખાલી આવી રીતના ... ખાલી જગ્યા જ રાખો. એ વધારે બેટર રહેશે તમારા માટે. નહીતર આપણે નામ કે એવું કંઈ, ભલે તમે તમારું નામ લખો, અન્ય મિત્રનું નામ લખો, પણ એવું કરવાનું નહીં. તો તમારે લખી દેવાનું કે બોનાફાઇડ સર્ટિફિકેટ આથી પ્રમાણિત કરવામાં આવે છે કે ખાલી જગ્યા વર્ષ, ખાલી જગ્યામાં, ખાલી જગ્યા શાળાના ધોરણમાં, ખાલી જગ્યા તારીખ છે અને ખાલી જગ્યા શબ્દોમાં તેની તારીખ છે, તેનો ઉભુ નંબર, જે ખાલી જગ્યા જાતિ અને જન્મ સ્થળ, અને ખાલી જગ્યા માતાનું નામ ખાલી જગ્યા છે અને તારીખ ખાલી જગ્યા છે. ભલે અત્યારે આપણને થોડુંક ખાલી જગ્યા વધારે લાગે, પણ તેમ છતાં આપણે માર્ક જોતા હોય, ખાલી જગ્યા ન રાખવી માર્કમાં, તો તમારે આ ખાલી જગ્યા રાખવાની. સ્થળ, વર્ગ શિક્ષકની સહી અને આચાર્યની સહી આવી રીતના હાઇલાઇટ કરી દેવાનું. ચાલો, ત્યાર પછી પ્રત્યયનનો અર્થ લખો. પ્રત્યયન એટલે શું? તો પ્રત્યયન માટે કોમ્યુનિકેશન શબ્દનો પ્રયોગ થાય છે. કોમ્યુનિકેશન શબ્દનું કોમ્યુનિસ્ટનો અર્થ સામાન્યમાં રહેલો, એટલે કે સમાન, સમૃદ્ધતા અને સમાનતા. આટલું તમારે હાઇલાઇટ કરવાનું. જે લેટિન શબ્દ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ટુ મેક શેર કોમન અથવા ટુ શેર કોમન. ટુ મેક અને ટુ શેર તમે અલગ અલગ ઊભી લાઈનમાં લખી શકો છો, હાઇલાઇટ કરી શકો છો, અને એકબીજા વચ્ચે સહિયારી ભાગીદારી એટલે પ્રત્યાયન
કહી શકાય. ટૂંકમાં પ્રત્યાયન એટલે ટૂંકમાં કહી શકાય કે માહિતીઓ, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, પ્રેરણાઓ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ ફેલાવવું, પ્રસરણ થવું કે સ્થાનાંતર કરવું. બરાબર છે. વ્યાખ્યા તમને પૂછીએ તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ અર્થસભર સંદેશો લઈ જતું કંઈ પણ એટલે પ્રત્યાયન. સરળમાં સરળ વ્યાખ્યા બ્રુકરે આપેલી છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ અર્થસભર સંદેશો લઈ જતું કંઈ પણ એટલે પ્રત્યાયન. આ તમે ગોખી જ નાખજો. એક લીટીની છે, સરળ છે, 2 માર્ક તમને રોકડા અપાવશે, અથવા આવનારા સમયમાં 1 માર્કમાં પૂછાય તો પણ તમને કામ લાગશે. હવે પ્રત્યાયનની સંકલ્પના આપણે સ્પષ્ટ થઈ ગઈ છે. હવે આમાં અમેરિકન કોલેજ ડિક્શનરીની વ્યાખ્યા ના આવડે તો ટેન્શન ન લેતા. બ્રુકરની આવડેલી હોય તો તમે આ છે એ તમે જે બ્રુકરની વ્યાખ્યા તમે જોઈ શકો છો કે એ આપણે સહેલામ સહેલી છે એ વ્યાખ્યા આપણે પાકી કરી લેવાની. તો સંકલ્પનામાં કે વ્યાખ્યા ઉપરથી આવું સ્પષ્ટ થાય છે કે જેમાં 2 વ્યક્તિઓ વચ્ચે થતા વિચારો, મંતવ્યો અને હકીકતો આદાન પ્રદાનની પ્રક્રિયા છે. લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનાર જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ અને યોગ્ય સંકેતો, હાવભાવ, ભાષા દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે અને વર્તનમાં પરિવર્તન લાવીને તેની સાથે સંબંધ સ્થાપે છે. ચાલો, ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય, દર વર્ષે પૂછાયેલો પ્રશ્ન છે. પૂરું નામ બાયસેગનું. બાયસેગ વિશે થોડું હશે. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ વિશે સમજાવો, અથવા એનું પૂરું નામ તો યાદ રાખી લેજો. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. ન હોય તો તમે ગુજરાતીમાં લખી શકો અથવા કર્સિવ રાઇટિંગમાં તમે એટલું સરસ લખો કે સામેવાળા અમને પરીક્ષકને ઉકલે નહીં. પણ કઈ વાંધો નહીં, પણ આપણે આ માર્ગ જવો જોઈએ નહીં. પાકું કરવાનું છે, ગોખી લેવાનું છે. 21મી સદીનો સમય ટેકનોલોજીનો યુગ. આ યુગમાં વિકાસ પ્રત્યેક ક્ષેત્રમાં થયો છે. એટલે એમ કહી શકાય કે વિજ્ઞાને હરણફાળ ભરી છે. તેનો લાભ પ્રત્યેક વ્યક્તિને મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, જેનો લાભ સામાન્ય નાગરિક પણ મેળવી શકે. તો આવું એક જે વિચાર કરવામાં આવ્યો અને એમાં એક સવલત એટલે બાયસેગ કહી શકાય કે જેનું પૂરું નામ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. 10 વખત ના હોય તો લખી લેજો. જે ગાંધીનગર ખાતે આવેલ અવકાશ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. ખાસ તમારે હાઇલાઇટ કરવાનું, તમને કદાચ પૂરું નામ પૂછે તો ગાંધીનગર ખાતે છે કાર્યરત સંસ્થા, જે આઝાદી બાદ સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે બહુ મોટા પ્રશ્નોમાં પૂછાય તો જ લખવાનું છે. હું અહીંયા ડીપમાં એટલે લઈ જાઉં છું કે આ પ્રશ્ન મોટામાં પણ પૂછાઈ શકે તેમ છે, 3-4 માર્કમાં. તો આપણને ત્યારે ફાયદો થાય તેના માટે આપણે ચર્ચા કરી લઈએ કે આઝાદી બાદ સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે, જેમાં સ્પેસ ક્ષેત્રમાં પણ ભારતનો વિકાસ વિશેષ છે. સ્પેસ ટેકનોલોજીનો લાભ સામાન્ય નાગરિકને મળી શકે તે માટે ભારત સરકારે સ્પેસ સેવા શરૂ કરી, જેમાં ભારત સરકારથી પ્રોત્સાહિત બનીને 1986માં જો હવે આપણું ગુજરાત આવે છે, જે ગવર્મેન્ટ રિમોટ સેન્સિંગ સેલની શરૂઆત થઈ. પરંતુ આ શરૂઆત પ્રાથમિક કક્ષાની હતી, ત્યારે બહુ એટલું બધું હજી ઓલું ધ્યાનમાં ન હતું. પણ 26 ફેબ્રુઆરી 1997નો જે સમય હતો ત્યારે ગુજરાત સરકારે સાયન્સ એન્ડ ટેકનોલોજી સેલ હેઠળ બાયસેગની શરૂઆત કરી. પરંતુ 2003માં તેનું જે નામ એટલે કે રિસિસ્કો એટલે કે રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર હતું, જે ગુજરાત સરકાર તેની બહુપરિમાણીય પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધિ અને રાજ્યના વિકાસનું આયોજન તૈયાર કરે છે. અને અંતે જે કહી શકાય કે સેટકોમ એટલે કે સેટેલાઇટ કોમ્યુનિકેશન દૂરના અને નજીકના તાલીમ, શિક્ષણ અને વિસ્તરણના ટેલિકોન્ફરન્સ નેટવર્ક માટે સરળતા પ્રદાન કરે છે, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય સરકારના વિભાગો, કંપની નેટવર્ક્સ વગેરેને એક સાથે જોડાણ આપી ઝડપી ક્રિયા પ્રતિક્રિયા કરે છે. બાયસેગ દ્વારા પ્રસારિત કાર્યક્રમ ડિજિટલ અપલિંક પૃથ્વી પરના સ્ટેશન, ટીવી સ્ટુડિયો અને સંસ્થા ખાતે ઉપલબ્ધ ટ્રાન્સમિશન સુવિધા દ્વારા યોજિત કરી શકાય છે. એટલે કે બાયસેગ આપણે યાદ રાખી લેવાનું કે શિક્ષણ સંબંધી કાર્યક્રમ કઈ તારીખે, કેટલા સમયે, કયા વિષય પર, તેનું સંપૂર્ણ આયોજન બાયસેગની વેબસાઇટ પર જોઈ શકાય છે. અને બાયસેગ દ્વારા આ પ્રસારિત કાર્યક્રમો પણ પૂર્વ આયોજિત જે છે એ પ્રસારણ કરવામાં આવે છે. ટૂંકમાં શિક્ષણ માટેમાં ડિજિટલ લઈ જવામાં જો સૌથી વધુ વિશેષ ફાળો હોય તો બાયસેગનો છે. હવે આ સંસ્થામાં થોડું ડીપમાં તમારે લખવું હોય 5 માર્કમાં કે 3 માર્કમાં કે 4 માર્કમાં
તો આ સંસ્થામાં આવેલા વિવિધ સ્ટુડિયો જીસીઆરટી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેસીજી એટલે કે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, તમને કદાચ પૂરું નામ પૂછીશું કે જીસીઆરટી અને કેસીજી, તો તમારે યાદ રાખવાનું છે. પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ શિક્ષણ માટે કાર્યક્રમો રેકોર્ડ કરી પ્રસારિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો માટે રાજ્યમાંથી તજજ્ઞો, શિક્ષકો અને અધ્યાપકોને આમંત્રિત કરવામાં આવે છે અને જે તે વિષયના આવા તજજ્ઞો વિશેના રેડિયો લેક્ચર રેકોર્ડ કરાય છે, જેનું પ્રસારણ શૈક્ષણિક સંસ્થાઓ ડીટીએચ દ્વારા જોઈ શકે છે. એટલે આપણે ખબર છે કે જે ઇન્ટરનેટ વગર ઘરે ઘરે હવે આપણે ચેનલ આપણે જે જોવા મળે છે શૈક્ષણિક ચેનલો, તે આની દેન છે, એના પાયામાં બાયસેગ રહેલું છે. જેમાં ઘણી જગ્યાએ લાઈવ સેશન એટલે કે ટેલિફોન દ્વારા પ્રશ્ન પણ પૂછી શકાય છે. બાયસેગના માધ્યમથી મુખ્યમંત્રીથી લઈને સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ સાથે ડીટીએચ દ્વારા સંપર્ક કરે છે અને શિક્ષકોને આપવામાં આવતી સેવાકાલીન તાલીમમાં પણ જો આ સેવાકાલીન આપણને ખબર છે પૂર્વ સેવાકાલીન એટલે બીએડ અથવા પીટીસી ધાર્મિક કોર્સમાં જોડાયેલા પૂર્વ સેવાકાલીન એટલે શિક્ષકો જે ઓલરેડી ગવર્મેન્ટ નોકરી લાગી ગયા છે એવા લોકો માટે પણ બાયસેગના માધ્યમથી પ્રસારણ યોજવામાં આવે છે અને વારંવાર વહીવટી કર્મચારીઓની તાલીમો પણ હવે તો ડીટીએચ દ્વારા જ બાયસેગ વડે જ પ્રસારિત થાય છે. એ આપણે કોરોના ટાઈમમાં બાયસેગ છે ખૂબ જ ઉપયોગી બન્યું કે ઘરે બેઠા તાલીમો યોજી શક્યા. વર્ક ફ્રોમ હોમ, શિક્ષક પ્રશિક્ષણ સહિતના ઉચ્ચ શિક્ષણ માટે કેસીજી દ્વારા એક વિશેષ પ્રકલ્પ જેને સંધન છે, જે ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ શરૂ કરેલો છે, જેના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના વિવિધ વિષયો માટે તજજ્ઞો દ્વારા બાયસેગ સ્ટુડિયો ખાતે વિડીયો લેક્ચર તૈયાર થાય છે અને તેનું પ્રસારણ કોલેજ યુનિવર્સિટી કક્ષાએ ડીટીએચના માધ્યમથી જોઈ શકાય તેવી સુવિધા મળે છે. બાયસેગની કુલ તમારે યાદ રાખવું હોય અને સારી એવી નોંધ કરવી હોય ને તો આ બાબત યાદ રાખજો કે કુલ 16 શૈક્ષણિક ચેનલો દ્વારા ડીટીએચ પ્રસારણ થાય છે, જેમાંની 2 ચેનલો સંધાન માટે ફાળવેલી છે. બાકીની ચેનલો દ્વારા પ્રાથમિક માધ્યમિકના પ્રસારણો થાય છે અને આ ચેનલો પરથી પ્રસારિત થતા કાર્યક્રમોનું સમયપત્રક નીચેની વેબસાઇટ પર મેળવી શકાય છે. જે વેબસાઇટ છે www.baiseggujarat.government./વંદે ગુજરાત, બીજી એક વેબસાઇટ છે /gujarat.html. આ ચેનલો જોવા મળશે. માટે ડીશ એન્ટેના અને સેટઅપ બોક્સને કઈ રીતે ગોઠવવા તેની તકનીકી માહિતી પણ બાયસેગની વેબસાઇટમાં ઉપલબ્ધ હશે. તો તમારે કદાચ ખાલી ક્યાંય પણ કંઈ ન તમે કોઈ ચૂકવતા હોય વધારાનું પેકેજ તો પણ તમારે આ ચેનલ ફ્રીમાં મળી શકે છે. બાયસેગ દ્વારા ખેતી વિશે કે ઉપયોગિતા મહત્વની વાત કરીએ તો આ પણ લેક્ચર હોય છે, એની પણ માહિતી અપાય છે. શહેરી અને ગ્રામ્ય વિકાસ સંબંધી જાણકારી પણ આવે છે. જળ સ્ત્રોતના વિકાસની પદ્ધતિઓ માટે પણ સમજાવે છે. જંગલ અને પર્યાવરણની સુરક્ષાનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ભૌગોલિક સાધન સંપત્તિના વિકાસ અંગેની જાગૃતતા પણ આવે છે. તો આ રીતના મોટા પ્રશ્નો એટલે લઈ લીધો કે તમને કદાચ આ પ્રશ્ન આઈએમપી છે અને તમે કદાચ આ વિડીયોમાંથી કરી લેશો એટલે તમે પ્રત્યાયનમાં પાસ થવામાં તમને કોઈ રોકી શકશે નહીં. હવે પ્રશ્ન 2 આપણે જોયું કે 3 માર્કના એટલે તમારે ભવિષ્યમાં પણ 3 ગુણમાં કામ લાગશે. કચેરી પત્ર વ્યવહારનો અર્થ અને નમૂનો, બ્લોગ વિશે ટૂંકનો, શૈક્ષણિક પ્રત્યાયનના સંદર્ભમાં કમ્પ્યુટરની ભૂમિકા અને પ્રત્યાયન શિક્ષક વાલી પ્રત્યાયન સમજાવો અને www.gujarat.education.government.in જે વેબસાઇટ છે અહીંયા આપણે બધા જ સોલ્યુશન એટલા માટે મૂક્યા છે કે તમને ખ્યાલ આવે. બાકી આપણે જેટલા લખવાના કીધા એટલા જ લખવાના છે. કચેરી પ્રત્યવ્યવહારનો પત્ર વ્યવહારનો અર્થ અને નમૂનો, તો પત્ર વ્યવહારમાં શાળા અને કચેરી વચ્ચેનું પત્ર દ્વારા પ્રત્યાયન થતું હોય છે, જેને કચેરી પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. તો આવો પત્ર અરજી અથવા હુકમ સ્વરૂપે થતો હોય છે. શાળાના આચાર્યને જ્યારે કચેરીને કોઈ પણ બાબતની જાણ કરવાની હોય ત્યારે એક પ્રકારની અરજી સ્વરૂપનો પત્ર લખવામાં આવે છે. આ અરજીમાં જેને પત્ર લખ્યો હોય તેનું નામ તેમજ જે શાળામાંથી મોકલવામાં આવ્યું હોય તેના નામની નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં વિષય અને જેના માટે અરજી મોકલવામાં આવે છે તેના વિશે યોગ્ય માહિતી લખવામાં આવે છે. કચેરી પત્ર વ્યવહારમાં મુખ્યત્વે શિક્ષકના હાજર રિપોર્ટ, રાજીનામું, શાળા સુવિધા, કેટલીક બાબતોની માંગણી, કોઈ માહિતી આપવી જેવી બાબતો માટે કરવામાં આવે છે. કચેરી પત્ર વ્યવહાર પણ માનવાચક શબ્દોમાં અને ટૂંકમાં લખવામાં આવતો હોય છે. બરાબર છે. જે અહીંયા નમૂનો કોઈ પણ હોય તમારે લખવો નહીં. પ્રતિશય જે હોય ખાલી જગ્યા મેડિકલ રજિયા ભોગવ્યા બાદ ખાલી જગ્યા આ બેન કે આ ભાઈ ખાલી જગ્યા કંઈ પણ લખવાનું ખાલી જગ્યાથી વિધિથી રજા માંગણી, ડોક્ટરનું માંગણી અંગેનું સર્ટિફિકેટ, પ્રમાણપત્ર અને સહી.
એટલે જ્યારે પણ આવી બાબત હોય તો તમારે સમજી લો કે એક શિક્ષક હાજર જે બાબતમાં કે ક્યાંય પણ એવું કચેરીને એક્ઝામ્પલ તરીકે પ્રિન્સિપાલને જે માંદગીનું કે કોઈ આપણે દર્શાવવાની હોય તો તેની બાબતો રહેલી છે. તો આ બાબત છે એ ખાસ તમને ત્યારે કહેવાય કે એક નમૂનો આ રીતના ખાલી જગ્યા કરીને લખવાનો. આ છે પત્રવ્યવહારનો નમૂનો. હવે બ્લોગ વિશે સમજાવો તો બ્લોગમાં એક શબ્દ યાદ રાખજો, વેબ પ્લસ લોગ. તો વેબ પ્લસ લોગ શબ્દો ભેગા કરીને બ્લોગ બને છે અને આ શબ્દનું નિર્માણ થયું છે જે એક વેબ સર્વર છે જેમાં પ્રત્યાયનકારને ચોક્કસ બ્લોગના નામ સાથે નિઃશુલ્ક ધોરણે જગ્યા ફાળવવામાં આવે છે. જેમ કે ઘણી વખત હું તમને મટીરિયલ્સ જે આપું છું એ શેના દ્વારા આપું છું? બ્લોગ દ્વારા. તો એ છે આપણો બ્લોગ. બરાબર છે. ન હોય તો તમને ઘણી વખત લિંક ચેક કરીને જોઈ લેજો એમાં, એટલે તમને બ્લોગ સારી રીતે સમજાઈ જશે કે જેમાં એક પ્રકારની ઈ જનરલ છે જેમાં લેખક અને લેખકોના જૂથ દ્વારા વિચારો, શાબ્દિક વિષયવસ્તુ, વિડીયો, ઓડિયો, ચિત્રો, હાઇપરટેક્સ્ટ, લિંક બધું રજૂ થાય છે જે વેબ દૈનિકી તરીકે પણ ઓળખાય છે. કોઈ પણ પ્રત્યાયનકાર જે ઈમેલ ધરાવતો હોય તે blog.com ની વેબસાઇટની મુલાકાત લઈ સાઇન અપ કરી અને પોતાનો બ્લોગ શરૂ કરી શકે છે. એટલે આ વેબસાઇટ દ્વારા બ્લોગ ખોલાવનાર પ્રત્યાયનકારને એક બ્લોગ ફાળવવામાં આવે છે. જેમ કે મેં તમને હું મટીરિયલ પ્રોવાઈડ કરવા માટે બ્લોગનો ઉપયોગ કરું છું. જેમાં થોડાક શબ્દ સમજી લઈએ. તમે બ્લોગ તમે જોવો છો, ચેક કરો છો લિંકમાં જઈને એટલે ખ્યાલ આવી જશે. બ્લોગિંગ એટલે શું? તો કે જે બ્લોગની જાળવણી કરવી, એટલે કે હું જેમાં લખું છું, અન્ય માહિતી ઉમેરું છું, તમને કંઈ અપડેટ આપું છું, આ ક્રિયાઓ બધી કરું છું ને, એટલે હું જે કાર્ય કરું છું બ્લોગના સંદર્ભમાં એને બ્લોગિંગ કહેવાય. હવે બ્લોગર એટલે કોણ? તો કે હું એટલે કે જે લખતો હોય એ બ્લોગર. તો જે પ્રત્યાયનમાં જે વ્યક્તિ જૂથ બ્લોગિંગ પ્રક્રિયા કરે છે તેને બ્લોગર કહેવાય. બ્લોગ પોસ્ટ કઈ? એટલે કે હું તમને જે આપું છું તે તમે જોવો છો ક્લિક કરીને, તમે જે અત્યારે ચેક કરો છો મટીરિયલ માટે તે. હવે આ બ્લોગની વાત આવી તો કહી દઉં કે આની પીડીએફ મળશે નહીં, માટે તમે કોઈ મહેરબાની કરીને એવી કોમેન્ટ ન કરશો કે પીડીએફ આપજો, કારણ કે આની અમુક મર્યાદાઓના સંદર્ભમાં હું આપી શકું તેમ નથી, એ મારી મજબૂરી છે. એટલે તમારે વિડીયો અચૂક જોવો પડશે. બ્લોગ પોસ્ટ એટલે હું તમને જે પોસ્ટ આપું છું જેમાં તમને પોસ્ટમાં જે કંઈ એન્ટ્રીઝ હોય છે સામાન્ય રીતે શાબ્દિક લખાણ પણ હોય છે, વિડીયો હોય છે, ચિત્રો હોય છે, લિંક હોય છે, આ બધું હોય છે. તેને શું કહેવામાં આવે છે? બ્લોગ પોસ્ટ. પછી કોમેન્ટ્સ. ઘણી બધી કોમેન્ટ્સ પણ મને મળતી હોય છે કે જે બ્લોગ ઉપર રજૂ કરવામાં આવીને પોસ્ટને વાંચીને પ્રતિભાવ રજૂ કરે છે એને કોમેન્ટ્સ તરીકે, જેમ કે યુટ્યુબમાં તમે કોમેન્ટ્સ કરો છો એ જ બ્લોગમાં પણ આ સુવિધા છે. એના લાભ, ફાયદાઓ તો તમને ખબર જ છે. ફાયદાઓ શું છે? ઓનલાઈન સામયિક પ્રકાશિત કરી શકાય, ઈ જર્નલ પર પોતાના લેખો રજૂ કરી શકાય, શાળાની જે પ્રવૃત્તિઓ એનાથી વાકેફ રાખી શકાય છે. બરાબર. જે આપણે યુટ્યુબમાં જે ફાયદાઓ છે એ બધા ફાયદાઓ થઈ શકે. હવે કમ્પ્યુટરની ભૂમિકા લખો અથવા મહત્વ જણાવો. તો કમ્પ્યુટરની ભૂમિકાના સંદર્ભમાં વાત કરીએ તો આજનો સમય આપણે થોડુંક લખી શકાય એક ટેકનોલોજીનો યુગ છે, ઝડપી યુગ છે, જેમાં વિકાસ યાત્રામાં નવીન સોપાન એટલે કમ્પ્યુટર છે. અને કમ્પ્યુટર એક અધ્યતા કેન્દ્રીય શિક્ષણની સંકલ્પનામાં એક સિદ્ધ થયું છે અને એક નિર્માણ પરિસ્થિતિ કરવામાં કમ્પ્યુટરનો બહુ વિશેષ ફાળો છે. તો આવી એક શ્રેષ્ઠ ભેટ છે. અને કમ્પ્યુટર એક આપણે કહી શકાય કે આપણી સમસ્યાઓમાં આપણે જે સૂચનાનો અમલ કરીને ઉકેલ કરે છે અને કોઈ ચોક્કસ કાર્ય માટે એ તૈયાર કરેલ પ્રોગ્રામ અને કાર્યને અનેક ગણું સરળ બનાવી દે છે. તો આમ પ્રૌદ્યોગિકીના હરણફાળનું આ શ્રેષ્ઠ ઉપકરણ એટલે શિક્ષણ પ્રક્રિયામાં આશીર્વાદરૂપ અને તેની શૈક્ષણિક પ્રત્યાયનની ભૂમિકા નીચે મુજબ છે. એટલે ભૂમિકાના સંદર્ભમાં વાત કરીએ તો ભૂમિકા એટલે તમારે સમજી લેવાનું કે જેનાથી આપણે અધ્યાપન શ્રેષ્ઠ બને. પછી કોમ્પ્યુટર હોય, વર્તમાનપત્ર હોય, રેડિયો હોય કે ટેલિવિઝન હોય તો શું થાય? તો આ બધી બાબતો તમે ખાલી ઉપકરણ બદલશે. જો બાકી બધું જે ટેલિવિઝન હોય ભલે વર્તમાનપત્ર થોડું બદલશે, બાકી જો ભૂમિકા હોય ને તો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે તો આ રીતે જ લખવાની. જેમ કે વર્ગ અધ્યાપનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા કોમ્પ્યુટર આધારિત અધ્યાપન શ્રેષ્ઠ છે. તો વર્ગ અધ્યાપન છે અસરકારક, રસપ્રદ બને, સ્વાભાવિક છે, કંઈ પણ લઈ જાવ તો અલગ. વિષય વસ્તુને સઘન રીતે આજીવન ટકાવી રાખવા વિદ્યાર્થીને શીખવવા ઉપયોગી છે. વિદ્યાર્થીઓને શ્રવણ, કથન, વાંચન, લેખન પ્રત્યેક કૌશલ્યનો વિકાસ એક સાથે સાધી શકાય છે. માનો કે વર્તમાનપત્ર હોય તો એમાં આપણને ખબર છે, પછી એમાં શ્રવણ ના આવે, એમાં વાંચન આવે. બરાબર છે. તો આવા જે કૌશલ્ય છે એ તમને ખ્યાલ આવી જાય. અથવા લેખન પણ આપણે એના અંતર્ગત કરાવી શકાય. વર્ગખંડની ચીલાચાલુ સામાન્ય અધ્યાપન પદ્ધતિની તુલનાએ વિદ્યાર્થી અધ્યાપક બંનેને સરળતા બક્ષે છે. પછી ચિત્રો, વિડીયો સરળતાથી ઉપયોગ કરી જીવંત વાતાવરણ ઉત્પન્ન કરી શકાય છે. ટેલિવિઝનમાં ચાલે એમાં લખી શકો. રેડિયોમાં જે જીવંત વાતાવરણ કરતા આપણે
ઓડિયોથી જે વાતાવરણ છે જીવંત બનાવી શકાય છે. શિક્ષક પક્ષે મૂલ્યાંકન, પરિણામ પત્રક, પ્રશ્નપત્ર, અહેવાલ લેખન, કાર્યક્રમની પૂર્વ તૈયારી જેવા કાર્યો ખૂબ જ સરળતાથી થઈ શકે છે. શાળાનો વહીવટ કમ્પ્યુટરમાં અગણિત રીતે મદદરૂપ અને સમયનો બચાવ કરે છે. વિદ્યાર્થીને સ્વ-અધ્યયનની પ્રવૃત્તિ કંટાળાજનક લાગતી નથી, જાતે શીખવા માટે તૈયાર રહે છે અને વિદ્યાર્થી પોતાની જાતે વધુ માહિતી શોધીને ગુણવત્તાભર્યું અધ્યાપન કરી શકે છે. તો આ રીતે આપણે જોયું કે શિક્ષણ એક વિશેષ શ્રેષ્ઠ ઉપકરણ છે એ સાબિત થાય છે. આમ શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વનું પરિવર્તન એટલે પ્રૌદ્યોગિકીના નિર્મિત કમ્પ્યુટર એક વર્તમાન સમયમાં કમ્પ્યુટર રહિત શિક્ષણની સંકલ્પના અશક્ય બની ગઈ છે. બરાબર છે. પછીનો પ્રશ્ન છે 3 માર્કના સંદર્ભમાં વાલી પ્રત્યાયન સમજાવો, જેમાં શિક્ષક અને વાલીનું પ્રત્યાયન. તો શિક્ષક, વિદ્યાર્થી અને વાલી શિક્ષણની પ્રક્રિયામાં મહત્વ ઘટક છે. થોડુંક એ વાત કરી કે જેમાં આ ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે. શાળાના પરિસર વિના વિદ્યાર્થીનો અલગ પરિસર હોય છે, જેમાં એક વિદ્યાર્થીના મન ઉપર વિશેષ છાપ પડેલી હોય છે અને વિદ્યાર્થીને સફળ અધ્યાપન પ્રક્રિયાનો હિસ્સો બનાવવાનો હશે તો તેના પારિવારિક જે સંબંધો હોય છે, એના જે કુટુંબના સંબંધો હોય એ તંદુરસ્ત હોવા આવશ્યક છે. તો વિદ્યાર્થીના આવા વર્તનનો પરિચય મેળવવા શિક્ષક અને વાલી પ્રત્યાયન જરૂરી છે. જેમાં આપણે કહી શકાય કે માતા પિતાના વિચારો, વ્યવહારનો જે વિદ્યાર્થીના વારસામાં જોવા મળે છે અને વિદ્યાર્થીના શિક્ષણ પર જે અસર કરે છે અને અધ્યાપન પ્રક્રિયામાં તેની વધારે સંડોવણી વિદ્યાર્થીને ખરાબ રસ્તે પણ દોરી જાય છે. તેથી હદ કરતાં વધુ સંડોવણી વાલી ન હોવી જોઈએ અને શિક્ષકે આ બાબતે વાલી સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા જોઈએ. એટલે આ પહેલું પ્રત્યાયન છે. બીજી બાબત, અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને શીખવવામાં આવતા જીવનના મૂલ્યો, સંસ્કારો જે ઉચિત રીતે ઘડતર થાય તેના માટે શિક્ષકે વાલીને વિશ્વાસમાં લેવા અને તેમને પણ તે અંગે માહિતગાર કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીની વય કક્ષા અનુસાર તેની સાંવેગિક સામાજિક જરૂરિયાતો અંગે વાલીને શિક્ષકે માહિતગાર કરવા જોઈએ અને તેમને વિદ્યાર્થીના વિકાસને ધ્યાનમાં રાખી ઉચિત માર્ગદર્શન આપવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીની અધ્યાપન પ્રગતિના અહેવાલ અંગે સમયાંતરે શિક્ષકે વાલીને માહિતગાર કરવા જોઈએ અને ઉચિત પરિવર્તન માટે વાલીની ભૂમિકા હોઈ શકે તે અંગે જાણ પણ કરવી જોઈએ. શાળામાં યોજાતા કાર્યક્રમો અંગે વાલીને આમંત્રિત કરવા જોઈએ, વાલી મીટિંગ યોજવી જોઈએ અને વિદ્યાર્થીમાં છુપાયેલી કલા, અભ્યાસેતર આવડત હોય તેની જાણકારી આપવી જોઈએ. વિદ્યાર્થીના માસિક, સત્રાંત અને વાર્ષિક મૂલ્યાંકનના અહેવાલમાં જે અંગે શિક્ષકે વાલી સાથે ઊંડાણપૂર્વક પ્રત્યાયન કરવું જોઈએ અને આવશ્યક પરિવર્તન અંગે જાગૃતિ લાવવી જોઈએ. આમ અધ્યાપન પ્રક્રિયા મહત્વપૂર્ણ અંગ વિદ્યાર્થી છે તેની સાથે જોડાયેલું અંગ છે તેના માતા પિતા. આથી શિક્ષકે વાલી સાથે સમયાંતરે પ્રત્યાયન કરવું જોઈએ અને વિદ્યાર્થીના જીવનમાં ઘડતરમાં યોગદાન આપવું જોઈએ. એટલે તો વાલી મિટિંગો સ્કૂલમાં હોય છે. ચાલો, ત્યારબાદ www.gujarateducation.government.in વિશે માહિતી. આ વેબસાઇટનો પરિચયમાં તમારે આ બાબત યાદ રાખવી પડશે, જે તમને ખાસ કહી દઉં કે તમારે એની સાલ એમાં કંઈ પણ ચાલશે નહીં. જેમાં પ્રસ્તાવના સ્વરૂપે લખી શકાય કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. બધાને ખ્યાલ જ હશે કે તે દિવસે શિક્ષણ વિભાગની પણ શરૂઆત થઈ છે. તો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ રાજ્યની શિક્ષણ સંબંધિત તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે અને આજના ટેકનોલોજીના યુગમાં ઝડપથી કામગીરી હાથ ધરી શકાય તે માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ હેતુથી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે ઇન્ટરનેટ સાથે જોડાણ કર્યું છે. જેમાં વેબસાઇટનો પરિચય ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે ઓગસ્ટ 1976માં ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની સ્વતંત્ર શરૂઆત થઈ. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ પ્રગતિ થઈ. ગુજરાત રાજ્યના વિશાળ ક્ષેત્રમાં આવેલ તમામ શિક્ષણ સંસ્થાનું એક સાથે ઝડપથી જોડાણ કરવું મુશ્કેલ હતું, પરંતુ ઇન્ટરનેટની સવલતોએ આ કામ સરળ કરી દીધું છે. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે એક સરકારી વેબસાઇટનું નિર્માણ કર્યું, જેને www.gujaratEducation.government.in નામ આપવામાં આવ્યું અને આ વેબસાઇટ પર ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ શિક્ષણ સંબંધી જાણકારી મૂકે છે. ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગ વિવિધ વિભાગોમાં વિભાજિત છે, જેમ કે પ્રાઇમરી એજ્યુકેશન, માધ્યમિક, ઉચ્ચ હાયર, ટેકનિકલ અને સતત શિક્ષણ, ફાર્મસી એજ્યુકેશન. આ પ્રત્યેકની સંલગ્ન માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવે છે અને ગુજરાત સરકારના આ જે દ્વારા શિક્ષણ સંબંધી જે કંઈ નિર્ણયો લેવામાં આવે છે તેની માહિતી આ વેબસાઇટ, એટલે કઈ વેબસાઇટ છે તેને તમારે વારંવાર હાઇલાઇટ કરવાની, www.gujaratEducation.government.in. અને ગુજરાત સરકાર દ્વારા જે આ હાઇલાઇટ કરવામાં આવે છે અને આ વેબસાઇટ શિક્ષણ સાથે જોડાયેલ તમામ લોકો માટે ઉપયોગી
છે. તો એની ઉપયોગિતાના સંદર્ભમાં તો ખબર પડી જાય કે એના પરિપત્રો આપણે જોતા હોય, શિક્ષણના જે સંદર્ભે સરકારના નિર્ણયો હોય, જે કંઈ કર્મચારીને ઉપયોગી હોય, વિદ્યાર્થીને ઉપયોગી હોય તેવી ઝડપથી માહિતી પહોંચી શકે છે. વિભાગો સંબંધી જે ગતિવિધિ હોય એ સામાન્ય નાગરિક પણ જાણી શકે છે. જેના જીઆર આપણે કહીએ કે કોઈ આપણે આ જે લેટર ગેજેટ બહાર પાડેલા હોય, કોઈ પરિપત્ર બહાર પાડેલો હોય તે તમામ આ વેબસાઇટ ઉપર મળી શકે છે. અને આપણે કહી શકાય કે વિવિધ ધોરણ સંબંધી પાઠ્યપુસ્તકો, પરિણામ વગેરે સરકાર જે પ્રસ્તુત કરી શકે છે. આમ પ્રસ્તુત વેબસાઇટ શિક્ષણ સંબંધી તમામ લોકો માટે ખૂબ ઉપયોગી છે. શિક્ષણ સંબંધી સામાન્ય માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે અને ગુજરાત સરકાર દ્વારા લેવાયેલો શિક્ષણ સંબંધી નિર્ણયો સરળતાથી પહોંચી શકાય છે. હવે પ્રશ્ન 3, કોઈ પણ 3 પ્રશ્નના ઉત્તર આપો. આપણે 5 લીધા છે, ઝડપથી થોડી શોર્ટ આઉટ ચર્ચા કરી લઈએ. શિક્ષક રાજીનામું દર્શાવો. આ તમને 4 આવનારા સમયમાં અને અત્યારે 5 માર્કમાં પૂછાયો છે. તો જેમાં શિક્ષકનું રાજીનામું દર્શાવો, પ્રત્યાયનની સંકલ્પના આપી તેના ઘટકો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પ્રત્યાયનની સંકલ્પના આપી તેના ઘટકો. અને મેં વિડીયો લેક્ચર પણ બનાવ્યો છે, ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે સમજી લેજો વિડીયો લેક્ચરમાં. પ્રત્યાયનમાં ઈમેલની કાર્ય પદ્ધતિ આ પણ મોસ્ટ આઈએમપી છે, એટલા માટે એમાં પણ આપણે ચર્ચા કરશું. શાળા પ્રત્યાયનમાં તકનીકી શિક્ષણ સાથે સંબંધ અને તેની જરૂરિયાત અને શાળામાં યોજાતા પ્રવાસ બાબતે શિક્ષકની ભૂમિકા. પણ આમાં જે પ્રશ્ન હું તમને કહું, એક ઘટકો વાળો, ઈમેલની કાર્ય પદ્ધતિ વાળો અને એક વર્તમાન સમયમાં માહિતીની જરૂરિયાત વાળો, આ તમે ખાસ પાકા કરી લેજો. તેમ છતાં આપણે બધા જોઈ લઈએ તો શિક્ષકનું જે રાજીનામું હોય તો આપણે ખબર છે કે જ્યાં શિક્ષક ફરજ પરથી મુક્ત થવાનું ઈચ્છતો હોય તે સંસ્થામાં જે નોકરી કરતો હોય તેમાં જે તે કચેરીમાં તમે જ્યાં જોબ કરતા હોય ત્યાં આપણે રાજીનામાની એક અરજી આપવાની હોય છે. અને આ અરજી એટલે સંસ્થાને જે તે કચેરીને અનુલક્ષીને લખવાની હોય છે, જેમાં આ સંસ્થાનું નામ હોય, અરજી આપનારનું નામ હોય, રાજીનામાનું કારણ હોય, આવી બાબતો નોંધ કરવાની હોય. અને શિક્ષક રાજીનામું નોટિસના સમય સાથે તાત્કાલિક પણ આપી શકે છે. શિક્ષકે પોતે રાજીનામું જે તારીખે મૂકવા ઈચ્છતો હોય તે તારીખની નોંધ કરવાની હોય છે અને સાથે કચેરીમાં આપ્યા બાદ તેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને રાજીનામું સ્વીકારવામાં આવતું હોય. શિક્ષકના રાજીનામા આપ્યા બાદ તેને ફરજ મુક્ત હુકમ આપવામાં આવે છે, જેના દ્વારા તેનું રાજીનામું મંજૂર થયેલું ગણવામાં આવે છે. આ હુકમ નકલ આચાર્ય તેમજ શિક્ષકોને આપવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે તેમાં રાજીનામામાં આપણે ઉપર ચર્ચા કરી તેમજ માનવાચક શબ્દોમાં જે ફરજિયાત આપણે કઈ કારણ અને તારીખ લખવાના હોય છે. તો ઉપર જે આપણે પત્ર લખીએ એમ જ પ્રેષક વિદ્યાસહાયક આટલી કુમાર શાળા ખાલી જગ્યા તારીખ ખાલી જગ્યા જિલ્લો, એમાં નામ લખવું નહીં, કોઈ પણ માહિતી લખવી નહીં. ખાલી જગ્યા પ્રતિશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ, તાલુકા પંચાયત જે તે હોય તે, પણ એમાં આપણે ખાલી જગ્યા નોકરીમાંથી, એટલે કે વિષય આપણે લખવાના નથી, પણ નોકરીમાંથી આપણે રાજીનામું આપવા બાબત. તો સવિની સાથે જણાવવાનું કે હું ખાલી જગ્યા કુમારશાળામાં, ખાલી જગ્યા તાલુકામાં, ખાલી જગ્યા જિલ્લામાં ફરજ બજાવું છું અને અનિવાર્ય સંજોગોના કારણે હું સદર વિદ્યાસહાયક તરીકેની ફરજ બજાવી શકું તેમ નથી. તેથી આજ રોજ તારીખના રોજ જે સમય બાદ શાળા સમયના બાદ મારું રાજીનામું મંજૂર થાય તે માટે આપ મંજૂર કરી આપવા સાહેબશ્રીને નમ્ર વિનંતી. આપનો વિશ્વાસુ ખાલી જગ્યા. બરાબર છે, નામ લખવાનું નથી. મોસ્ટ આઈએમપી વિડીયો લેક્ચર બનાવ્યો છે એટલે બહુ ચર્ચા નહીં કરીએ. પ્રત્યાયનની સંકલ્પના અને તેના ઘટકો બહુ મસ્ત લેક્ચર વિડીયો છે, તમે જોઈ લેજો. તો એક વ્યાખ્યા છે, તમને કીધું એમ પ્રત્યાયન એવી પ્રક્રિયા છે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે. કીથ ડેવિસે આપેલી છે. અને આપણે ખબર છે પ્રત્યાયનમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ હોય છે, જેમાં એક મોકલનાર અને એક સ્વીકારનાર, એટલે કે એક સેન્ડર અને એક રિસીવર હોય છે. આમ કરીને થોડુંક તમે પ્રત્યાયનનું લખો કે એક કળા છે, એક યુક્તિ છે, જેના વ્યક્તિથી એક બીજા વ્યક્તિને આદાન પ્રદાનની પ્રક્રિયા છે એ સરળ બને છે. આના માટે જરૂરી છે પ્રત્યાયન. હવે ઘટકોમાં તમને ક્યાંક આડાવું જોવા મળશે. તો સ્ત્રોત હોય, સંકેતીકરણ હોય, સંદેશો હોય, બરાબર છે. પછી આપણે જોઈએ તો આ બાબતો આપણે ખબર છે. સૌ પ્રથમ સ્ત્રોત, બરાબર છે, જે ઉદ્દીપક પૂરા પાડે, પ્રતિચાર, કોઈ પણ પ્રત્યાયન એમ ન થાય, બરાબર છે. તો એના માટે જે કંઈ ઘટના હોય, પ્રસંગ હોય, કંઈ વિચાર હોય એ ઉદ્ભવે ને, તો પછી આમાં શું થાય, એ શબ્દમાં ક્યાંક વિચારોમાં બને, એટલે સંકેતીકરણ થાય. અને સંકેતીકરણ થાય ને એટલે શું થાય, એ સંકેતો બધા ભેગા થાય. જેમ કે આપણે જે શબ્દો હું બોલું છું ને, એક શબ્દ છે, સાયન્સ પણ એવું કહે છે કે આ શબ્દ જે બોલી છે એ બધા આડા અવડા આપણે સાયકોલોજીકલ આપણે નજરે તરતા એવા દેખાય છે, આપણે જોઈ નથી શકતા,
તો એ સંદેશો બને છે, બધા સમૂહ ભેગો થાય અને એ સમૂહ છે એ સંદેશો બને, મેસેજ બને એટલે શું થાય? હવે મેસેજ એમને તો જતો નથી. પછી શું જોઈએ? તો કે માધ્યમ જોઈએ. હવે માધ્યમ એટલે કંઈ પણ હોઈ શકે છે, આપણે કહીએ છીએ, બરાબર છે. તો માધ્યમની પસંદગી થાય પછી શું હોય? તો કે આપણે ચેનલ આવે. માધ્યમ પસંદ થાય એટલે કે આપણા જે કાંઈ આપણે કહીએ કથન દ્વારા હોય, ઈશારા દ્વારા, એ માધ્યમ પસંદ કર્યા પછી ચેનલ હોય. ચેનલ એટલે કે એ તમે નીચેથી ઉપર તરફ જાઓ, ઔપચારિક અનૌપચારિક હોઈ શકે, ઉર્ધ્વગામી અધોગામી પાર્શ્વગામી સમાંતર ક્ષિતિજ. પણ એમાં ડીપમાં ન લખો તો કાંઈ જરૂર નથી. પણ વાહન પ્રસરણ માર્ગને ચેનલ કહેવામાં આવે છે. એટલે એટલું યાદ રાખવાનું કે જે તમારું વહન થાય સંદેશાનું માધ્યમ દ્વારા, તો એ માધ્યમને પણ એક ચેનલ જોઈએ. હવે એ ચેનલમાં શું થાય છે? સામે જાય એટલે સામેનો વાળો ઉકેલવાનો પ્રયત્ન કરે. ઉકેલ એટલે એ સમજે, કાન દઈને સાંભળે, ઉકેલવાનું કહેવાય, એને ડીકોડિંગ કહેવાય, વિસંકેતીકરણ. અને એ વિસંકેતીકરણ થાય એટલે સમજી લેવાનું સંદેશો મુકામે પહોંચી ગયો. મુકામે એટલે કે જ્યાં એને પહોંચવાનો રિસીવર આગળ પહોંચી ગયો. અને એ સંદેશો જો સમજી જાય તો શું કરે છે? આપણને વળી પછી આ જ પ્રક્રિયા ફરીથી પુનઃ શરૂ થાય છે. અને કદાચ એવું બને ન પહોંચે, કંઈક ન સમજાય, બરાબર છે, સમજાય તો પ્રતિપોષણ આપશે, ફીડબેક આપશે, જે કંઈ કીધું હોય એનો રિપ્લાય આપશે. પણ કંઈ ન સમજાય તો એના માટે કંઈક અવરોધ પણ જવાબદાર હોય, બરાબર છે. અવરોધ શું હોય? તો કોઈ અવાજ હોય, બાહ્ય હોઈ શકે, કોઈ મુકામ આપણે ચેનલમાં હોઈ શકે, સંદેશામાં હોઈ શકે, એટલે કે ભૌતિક હોય, ભાષાકીય હોય, માનસિક હોય, કંઈ પણ અવરોધ હોઈ શકે. તો આવો અવરોધ પણ એક આપણે ઘટક તરીકે છેલ્લે દર્શાવવાનું. તો આ અગત્યના ઘટકો છે, તમે જોઈ શકો છો. આકૃતિ મેં સરસ મજાની વિડીયો લેક્ચરમાં આકૃતિ બનાવી રહી છે. એ આકૃતિ પણ તમે દોરી શકો છો. આકૃતિ દોરાવાની અલગ અલગ રીતે કંઈક તમારી થિયરી હોઈ શકે છે. પણ યાદ રાખવાનું સૌથી પહેલા સ્ત્રોત હોય છે, પછી શું થાય છે? એન્કોડિંગ થાય છે, પછી એક આપણને ખબર છે કે સંદેશો બને, પછી એક માધ્યમ હોય, પછી એક ચેનલ હોય, વચ્ચે અંતરાય દોરી દેવાનો, આવે તો આવે ને ન પણ આવે અંતરાય, પણ અંતરાય દર્શાવી દેવાનો. પછી સામે રિસીવર હોય, ડીકોડર કરે અને પ્રતિચાર આપે અને પ્રતિપોષણ સામે. આ રીતના રાઉન્ડ મુજબ સતત આવી રીતના પ્રક્રિયા ચાલતી રહે છે. જે સેન્ડર હોય પાછો રિસીવર બને છે, રિસીવર હોય પાછો સેન્ડર બને છે. આ રીતના પ્રત્યાયન પૂર્ણ થતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન પણ આઈએમપી છે, પ્રત્યાયનની. પ્રત્યાયનમાં ઈમેલની કાર્ય પદ્ધતિ અથવા કાર્યવિધિ જણાવો. ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ, બીજાણુ પત્ર. ઈમેલ એટલે પ્રત્યાયનનું અસરકારક માધ્યમ. તેથી જ ઈમેલ લખવા માટે ચોક્કસ એક કાર્ય પદ્ધતિ, શિષ્ટાચાર, એક નિયમ બનાવવામાં આવેલો છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો પહેલું એમાં આવશે વિષય, સબ્જેક્ટ. યાદ રાખજો, સૌપ્રથમ સંદેશાને એક શીર્ષક આપવું જોઈએ, કારણ કે મેલ સંદેશાને જેઓનું નામ શીર્ષક આપવામાં આવતું નથી તે સામાન્ય રીતે ખોલીને વાંચવામાં પણ આવતો નથી. એટલે પહેલા સબ્જેક્ટ, વિષય તો હોવો જ જોઈએ, જે કંઈ હોય, બરાબર છે, આ બાબત કે આ બાબત. બીજું છે વિષય વસ્તુ. તમે તમારું મેલ છે તો જીમેલ તમે ખોલીને તમે ચેક કરી શકો છો કે તમારો મેલ આ રીતના તમે સેન્ડ અથવા રિસીવ કરતા હોય. બીજું વિષય વસ્તુ, સબ્જેક્ટ, કન્ટેન્ટ. એટલે કન્ટેન્ટમાં જે કંઈ હોય એ ગુડ ન્યૂઝ, હેલો, મેસેજ ફ્રોમ મેરી જેવા મથાળા ન લખવા, કારણ કે આવા પ્રકારના મથાળાથી સંદેશાઓમાં વાયરસ મોકલવામાં આવતા હોય છે. એટલે આપણે એવા કોઈ સગાવાલા હોતા નથી મેલવાળા, અને આપણે એવા કોઈ આપણે રિસીવ પણ આપણે આવા કરવાના નહીં, કારણ કે ઘણી વખત ફ્રોડ થતું હોય છે. તો આપણે સંક્ષિપ્તમાં હોવું જોઈએ, જે કંઈ હોય એમ. જેમ કે આમાં કોઈ પણ સંદેશા માટે સંક્ષિપ્ત અથવા ચોક્કસ મથાળા લખેલા હોય, જેમ કે ઓર્ડર નંબર છે. જેમ આપણે તમે કોઈ પણ ફોર્મ ભરશો ઓજસમાંથી, મસ્ત મજાનો મેલ મળશે ને, તમે જોજો કેવી રીતના હોય છે, એટલે તમને આઈડિયા આવી જશે વિષય વસ્તુ. ત્યાર પછી અભિવાદન, ગ્રીટિંગ, કે સંદેશાની શરૂઆત અભિવાદનથી કરવી જોઈએ. સંદેશો મેળવનાર સાથે મિત્રતાપૂર્ણ સંબંધ બાંધી શકાય. જે પ્રત્યાયન કરતા સમયે વ્યવસાયિક હેતુસર પ્રત્યાયન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. જેમ કે તમે ટપાલ લખવામાં જે કાળજી રાખો, અથવા આપણે હવે પત્ર વ્યવહાર તો વયો ગયો, પણ આપણે આ ડિજિટલ પત્રવ્યવહારમાં એ રીતના વ્યવસ્થિત લખવાનું. જેમાં સંદેશો પ્રાપ્ત કરનારને અન્ય નામ અટકથી સંબોધન કરવું છે, તે મેલ કોને લખવામાં આવી રહ્યું છે તેના પર આધાર રાખે છે. જો સંદેશો મેળવનાર વ્યક્તિ પહેલેથી જ પરિચિત હોય, એક જ વ્યવસાયિક સ્તર પર ધરાવતા હોય, તો અન્ય નામથી સંબોધન કરવું યોગ્ય છે. એટલે આપણે ખબર છે કે ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે આ બાબતમાં પણ મેલ એડ્રેસમાં તમે કોઈ પણ મેલ એડ્રેસ રાખી શકો છો, એમાં તમારું જ નામ એવું નથી હોતું. ઘણા મેલમાં આપણે ખબર પણ નથી હોતી કે સામે કોણ છે, એ પણ છેલ્લે હાઇલાઇટ થશે નામનું. તો એના માટે પણ થોડી કાળજી રાખવી જોઈએ. જેમાં આપણે કહી શકાય કે કોઈ પણ પ્રકારની શંકા હોય તો તેઓના નામ તથા અટક સંબોધન કરવું વધુ યોગ્ય છે. જેમ કે દાખલા તરીકે ડિયર, મિસ્ટર, આ સર, જોશી સર, XYZ. તો આ ઉપરાંત આધુનિક સમયમાં અભિવાદન અલ્પવિરામ વગર પણ લખવામાં આવે છે. જેમ કે ડિયર, બરાબર છે, દાખલા તરીકે ડિયર જોશી સર, એમાં કંઈ જરૂર નથી હોતી.
પછી ચોથા નંબરનું છે પર્પસ એટલે કે ધ્યેય. પ્રથમ ફકરામાં સંદેશો શેના વિશે છે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો, દ્વિતીય ફકરામાં સંપૂર્ણ માહિતી આપવી અને અંતિમ ફકરામાં ભવિષ્યમાં શું થનાર છે તેની માહિતી આપવાની. તો આવી 3 બાબતો એટલે કે તમારું ચોથું બાબત છે વિષય વસ્તુમાં ખાસ કમ્પ્લીટ થઈ જાય પછી ધ્યેય હોય અને ધ્યેય એટલે પછી કાર્ય એક્શન. હવે સંદેશો પ્રાપ્ત કરનાર દ્વારા કોઈ પણ કાર્ય કરાવવાનું હોય તેના માટે અત્યંત વિનમ્રતાપૂર્ણ શબ્દનો ઉપયોગ કરી સ્પષ્ટતાપૂર્વક તેનો કાર્યનો ઉલ્લેખ કરવો જોઈએ. સંદેશો પ્રાપ્ત કરનારને કાર્ય કરવા માટે વિવિધ વિનંતીભર્યા શબ્દો અથવા વાક્યો જેવા કે કોલ યુ ઓર આઈ વુડ બી ગ્રેટફુલ ઇફ નો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે હોદ્દામાં ઉચ્ચ સ્થાન ઉપર હોય તો કર્મચારીઓને પણ આ પ્રકારના શબ્દનો ઉપયોગ થવો જોઈએ. એ ખાસ બાબતની ધ્યાન રાખવાનું. હવે જોડાણ એટેચમેન્ટ. જોડાણ એટલે આપણે ખબર છે કંઈ પણ આપણે રિઝ્યુમ કે અરજી કરતા ત્યારે જોડીએ છીએ તો સંદેશો લખતા સમયે મુખ્ય ભાગમાં સંદેશાને લગતા કોઈ પણ જોડાણ હોય તો તે અંગે નોંધ પણ લખવી અત્યંત જરૂરી છે અને તેમાં સામેલ કરવામાં આવેલ છે કે નહીં તેની ખાતરી લેવી જોઈએ. અને સામાન્ય રીતે સંદેશા સાથે જોડાણ ન મોકલાવા જોઈએ કારણ કે આ સંદેશા સાથે વાયરસ એક કમ્પ્યુટરમાં બીજા કમ્પ્યુટરમાં જતા હોય તો દસ્તાવેજો માટે જે જોડાણનો ઉપયોગ કરવો જોઈએ અને જે જોડાણ સામેલ કરવા અનિવાર્ય હોય તે જોડાણ વિષય વસ્તુ સંદર્ભે ફાઇલનું નામ આપવું અને એ આનો રિપોર્ટ છે એમ કરીને તમે એટેચમેન્ટ સાથે જોડવું. અને છેલ્લે આપણે સમાપન કે આપણે ખબર છે કે સંદેશાનું સમાપન કઈ રીતના થતું હોય તો વિનમ્રતાપૂર્વક, બરાબર છે, જેમ કે રિગાર્ડ્સ, બેસ્ટ વિશિષ્ટ વગેરે. અને સંદેશોમાં જે શરૂઆતમાં લખવામાં આવેલ અભિવાદન પછી અલ્પવિરામનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો સંદેશાના અંતમાં પણ અલ્પવિરામનો ઉપયોગ ન થવો જોઈએ. જેમ કે ડિયર જોશી સર તો જોશી સર જોશી સર એમાં પછી અલ્પવિરામ બીજી બાબતમાં પણ આવવું જોઈએ નહીં. અને અંતમાં નામ, મેં કીધું હતું કે સંદેશાના અંતમાં એક સંદેશો લખનારનું નામ સામેલ કરવું જોઈએ. જેમ કે સામાન્ય રીતે નામ વગરના ઈમેલ પ્રાપ્ત કરવા એ સંદેશો પ્રાપ્ત કરનાર માટે અત્યંત કંટાળાજનક બની જતું હોય છે. કેમ કે ઘણી વખત સંદેશો કોણે મોકલીએ છીએ તે જાણી શકાતું નથી. એક્ઝામ્પલ તરીકે DJ 987 અમારો મોબાઈલ નંબર છે, આવી રીતના ઈમેલ બનાવી શકાય છે DJ 9879325359@gmail.com. મેં આવી રીતના સંદેશો મોકલ્યો, સામાન્ય રીતે કોણ હશે એ તમને ખબર પડે નહીં, તો ખાસ એના માટે જરૂરી છે. હવે માહિતી પ્રત્યાયન અને તકનીક શિક્ષણ સાથેનો સંબંધ અને વર્તમાન સમયમાં તેની જરૂરિયાત. તો થોડી એવી વ્યાખ્યા પ્રસ્તાવના બાંધી દેવાની કે આજના સમયમાં, વર્તમાન સમયમાં માહિતી અને જે ટેકનોલોજી એટલું બધું કહી શકાય કે જેના સંદર્ભમાં વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે એક કહી શકાય કે માહિતીની આવશ્યકતા ખૂબ જ જરૂરી છે. અને એમાંય માહિતી પ્રત્યાયન અને તકનીકી એ સામાન્ય રીતે ઔદ્યોગિક પ્રક્રિયાનું એક વ્યવસ્થિત જ્ઞાન અને ક્રિયા છે. એમાં એક ઓલ્વિન ટોફલર નામના મત મુજબ આપણે કહી શકાય કે આજે જ્ઞાનમાં 30 ગણો વધારો થયો છે. વસ્તી વિસ્ફોટના કારણે 2010માં જે શાળાનો એક વર્ગમાં 125 વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જાય તો પણ આપણે નવાય નહીં. તો અહીંયા 2010 નહીં પણ ઈસવીસન 2030ની વાત છે. 2030 સુધીમાં કદાચ એક વર્ગમાં 125 વિદ્યાર્થીઓ પણ બેસાડવા પડશે. કારણ કે હવે તમે જુઓ બધા જ ભણો, ભલે કોઈ પણ બાબત હોય તો તમને અભણ હશે એ પણ એમ કહેશે ભણજો. તો હવે આ શેના માટે તો કે જ્ઞાન, માહિતી. તો આના માટે હવે આજના સમયમાં એક તકનીકી જે મદદરૂપ થઈ શકે છે અને માહિતી પ્રત્યાયનમાં તકનીકી સામાન્ય રીતે ઔદ્યોગિક પ્રક્રિયાનું વ્યવસ્થિત જ્ઞાન અને ક્રિયા છે. અને તકનીકી અને વિજ્ઞાન અને ઇજનેરી શાખા વિદ્યા શાખા સાથે નજીકનો સંબંધ છે. વિજ્ઞાન માણસને વાસ્તવિક દુનિયાની સમજ આપે છે, જ્યારે ઇજનેરી શાખાના આયોજનો પૂરા પાડવા માટે ઉપકરણો તેમજ પ્રયુક્તિઓ સાથે સંબંધ છે. ટેકનોલોજી ઉત્પાદનની કરોડરજ્જુ છે. આજનું માનવ તકનીકી સહાય વિના માનવ જીવનની કલ્પના ન કરી શકાય. તકનીકીએ માનવ સમાજની જીવન દ્રષ્ટિએ દિનચર્યા બદલી નાખી છે. તો વિજ્ઞાન રૂપી એ આ સાધના છે અને આ તકનીકી એ સાધન છે. તો આપણે કહી શકાય કે તકનીકી રૂપી સાધનની સહાય વિના વિજ્ઞાન રૂપી સાધના સંભવી શકે નથી. તો આ નથી એના માટે માહિતી પ્રત્યાયન અને તકનીકોનો શિક્ષણ સાથે પ્રક્રિયા સાથે સંબંધ રહેલો છે. તો આ બાબતે કઈ રીતે તો કે શૈક્ષણિક તકનીકનો આપણે કહીએ કે જે સાધનોનો વર્ગખંડમાં યોગ્ય પ્રયોગ વર્ગખંડનું વાતાવરણ બદલી શકે છે, સઘન બનાવી શકાય છે. પ્રયોગોથી વિદ્યાર્થીઓ વિષય વસ્તુ શીખવા તત્પર બનાવી શકાય છે. માહિતી પ્રત્યાયન અને તકનીકનો સંબંધ આજના વર્ગખંડમાં આપણે કહીએ તો આ મુજબ સ્થાપિત કરી શકાય કે માહિતી અને ટેકનોલોજી, તકનીક એટલે ટેકનોલોજી, તો શૈક્ષણિક ધ્યેયો વધુ સારી રીતે સ્પષ્ટ કરવા તકનીક ઉપકરણ શ્રેષ્ઠ માધ્યમ છે. જો કોમ્પ્યુટરથી ભણાવો એમ જ ભણાવો તો એ શ્રેષ્ઠ માધ્યમ આપણને ખબર છે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ હશે.
નવી નવી અધ્યાપન પદ્ધતિઓ, અભિગમો, પ્રયુક્તિઓ પ્રક્રિયાને વિશેષ બનાવે છે. બરાબર છે. આ પણ આપણે ખબર છે માહિતી અને ટેકનોલોજી. વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને પણ એક સાધનો અને અધ્યાપન પદ્ધતિઓની પસંદગી અને ઉપયોગથી શિક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય છે. ટેકનોલોજીના શાબ્દિક અને અશાબ્દિક માધ્યમો જેવા કે ચાર્ટ, ચિત્રો, ગ્રાફ, મોડેલ, ટીવી, કમ્પ્યુટર અને પ્રયોગથી અધ્યયન પ્રક્રિયાને રસપ્રદ બનાવી શકાય છે. હવે આપણને ખબર છે કે આ બાબતમાં જેમ કે હું અત્યારે જે લેક્ચર લઉં છું એ તમે ટેકનોલોજીથી માહિતી મેળવો છો. તો આપણે ખબર છે વિષય નિષ્ણાત જ્ઞાનનો લાભ સામાન્યથી સામાન્ય વિદ્યાર્થીઓને, અંતરાળ વિદ્યાર્થીઓને પણ મળી શકે છે. હું અહીંયા બેઠો બેઠો લેક્ચર બનાવું છું, તમે ત્યાં પણ તમે સાંભળી શકો છો, જોઈ શકો છો, સમજી શકો છો. શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલન ક્ષેત્રે ટેકનોલોજીની ભૂમિકા મહત્વની છે અને શિક્ષણના પ્રત્યેક સ્તરમાં અનુરૂપ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા માટે ટેકનોલોજીના માધ્યમો અને શ્રેષ્ઠ એક ઉપકરણ અને ઉપકારકારક એટલે મહત્વના સાબિત થયા છે. તો આપણે ખબર છે કે આમ દરેક પાસામાં શૈક્ષણિક પ્રૌદ્યોગિકીથી પ્રભાવિત થયેલા શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની ભૂમિકાના સંદર્ભે ખૂબ જ દરેક તબક્કે મહત્વની છે અને તેમનો સંબંધ વર્તમાન સમયમાં અભિન્ન છે અને અધ્યયન પ્રક્રિયાનો એક મહત્વનો હિસ્સો તકનીકને ગણવો જ રહ્યો. તો તેની જરૂરિયાત કહીએ તો અધ્યાપનને વધુ અસરકારક બનાવવા માટે એક જરૂરી છે. બીજી બાબત, અધ્યાપનમાં પ્રક્રિયાને વધુ સરળ અને રસપ્રદ બનાવવા માટે. ત્રીજી બાબત, નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓના વિકાસ અને ઉપયોગ માટે જરૂરી છે. ચોથી બાબત, અધ્યાપનની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. પાંચમી બાબત, અધ્યયન સાહિત્ય અને સામગ્રી તૈયાર કરવા માટે જરૂરી છે. છઠ્ઠી બાબત, વિવિધ શૈક્ષણિક સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ અને વિનિયોગ માટે જરૂરી છે. સાતમી બાબત, પ્રક્ષેપિત સાધનોનો શિક્ષણમાં સમન્વય કરવા માટે જરૂરી છે. આઠમી બાબત, સમૂહ માધ્યમોનો શિક્ષણમાં પ્રયોજવા માટે જરૂરી છે. નવમી બાબત, કમ્પ્યુટરને શિક્ષણમાં સાંકળવા માટે જરૂરી છે. 10મી બાબત, દૂરવર્તી શિક્ષણને અસરકારક બનાવવા જરૂરી છે. 11મી બાબત, સ્વ અધ્યયનની પ્રવૃત્તિઓનો વિકાસ અથવા વિકસાવવા માટે જરૂરી છે. 12મી બાબત, વ્યક્તિગત કે સામૂહિક શિક્ષણ સઘન બનાવવા અને 13મી બાબત છે શિક્ષક પ્રશિક્ષણને અસરકારક બનાવવા. આમ શૈક્ષણિક ટેકનોલોજીનું કાર્ય નવા શોધાયેલ અધ્યયન સાધનોને તેમજ સિદ્ધાંતોને શિક્ષણના ક્ષેત્રમાં પ્રયોજવાનું તેમજ શિક્ષણમાં તેની અસરકારકતા ચકાસી સુધારા વધારા સાથે તેને વિકસાવી ઉપયોગો સૂચવવાનું કાર્ય કરે છે. આમ શૈક્ષણિક ટેકનોલોજીનું કાર્ય વિશાળ છે. ત્યાર પછીનો પ્રશ્ન, શાળામાં યોજાતા પ્રવાસમાં શિક્ષકની ભૂમિકા. તમે જોબ કરતા હશો એટલે ખ્યાલ જ હશે કે શું હોય. તો આપણે ખબર છે શિક્ષણ જે પ્રક્રિયામાં મહત્વમાં એક અભ્યાસિક પ્રવૃત્તિમાં પ્રવાસનું પણ સ્થાન એક અચૂક છે. આવી થોડી પ્રસ્તાવના બાંધી અને વિદ્યાર્થીના જીવન દરમિયાન પ્રવાસનું ખૂબ જ મહત્વ હોય છે. આવી થોડી આપણે કહી શકાય ચાર દિવાલ વચ્ચે સમજૂતી ન આપી શકાય તેના માટે પ્રવાસ જરૂરી બને છે. તો જે આજીવન એને યાદ રહી જાય, કોઈને આપણે કંઈક આ વર્ગખંડમાં વસ્તુ શીખાતા તો યાદ ના હોય પણ પ્રવાસ યાદ કરાવી તો યાદ આવી જાય છે. તો આ માટે પ્રવાસ જરૂરી છે. એમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો શિક્ષકની ભૂમિકા એટલે તમે જે જોબ કરતા હો તો તમને એક તરફથી આ પ્રશ્ન સમજાઈ જશે. જેમાં પ્રવાસમાં પહેલા તો આયોજન, કયા સ્થળે કરવાનું તેનું આયોજન કરવાનું હોય. જે તે સ્થળ ઉપર કેટલો સમય વિતાવવાનો છે તેનું પ્લાનિંગ, રૂટ પર આવતા અન્ય સ્થળો વિશેની માહિતી મેળવવાની. તેના પ્રવાસમાં ક્યાંય એવી મંજૂરી જરૂર પડતી હોય તો સાથે લેટર લઈ બરાબર છે મંજૂરી લેવાની છે. કેટલા સમય પહેલા લેવાની હોય તેની માહિતી મેળવવાની હોય. જેમ કે આપણે કોઈ અભયારણ્યમાં જવું હોય તો RFO, DFO ની મંજૂરી લેવાની હોય તો લેટર પર લખીને પહેલા મંજૂરી લઈ આવવાની. પછી આપણે એવું જાય અને પછી આપણને એન્ટ્રી ન મળે તો એવું ન થાય. તો એના માટે શિક્ષક જવાબદાર છે. ત્યારબાદ પ્રવાસન સ્થળોના નિદર્શન માટે સરકાર દ્વારા જે કેટલાક કર ઉઘરાવવામાં આવતા હોય તો એમાં પણ વિદ્યાર્થીઓને અમુક ફી માફી હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, શક્કરબાગ કે ઘણી જગ્યાએ, તો એક આપણે લેટર પેડમાં લખીને દઈએ કે આટલા અમે વિદ્યાર્થીઓ છીએ તો એમાં જે પાસ હોય એમાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો આ પણ જવાબદારી છે. ત્યારબાદ શૈક્ષણિક પ્રવાસમાં જે શિક્ષકે સંપૂર્ણ આયોજન આચાર્યને દર્શાવવાનું હોય. વાલીને પણ એક મંજૂરી લેવાની હોય અને પ્રવાસ અંગે આ મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવાની હોય અને જેમાં માતા પિતાની પણ મંજૂરી અનિવાર્ય બને છે કે કાંઈ ન કરે નારાયણને કંઈ એવું ન બને પ્રવાસમાં, તેમ છતાં જવાબદારીના ભાગરૂપે એક વાલીની મંજૂરીનો નમૂનો હોય તો શિક્ષક તે પોતાની બચાવના પક્ષે આ પણ એક કાર્ય
રહે છે, એટલે કે મંજૂરી ખાસ જરૂરી છે. જેમાં પ્રવાસની તારીખથી ખાલી જગ્યા તારીખ સુધી ઉપડવાનો સમય અને પરત આવવાનો સમય, પ્રવાસના સ્થળો, પ્રવાસમાં જનાર શિક્ષક, આવી રીતના ખાલી જગ્યા એક નમૂનો તમે લખવો હોય તો લખી શકો છો કે જેમાં મારો પુત્ર કે મારી પુત્રી શાળામાં જે શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે, જેમાં સંમતિ મેં આપેલ છે, તેના વાલીનું નામ, તેના વાલીનું સહી, સામે વર્ગ શિક્ષકનું નામ, એની સહી, અને તેમાં થોડાક નિયમો લખી દેવાના અને પછી આ રીતનો નમૂનો દર્શાવી દેવાનો. તો આ હતું CC 7 2022-23નું પેપર સોલ્યુશન, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે આ પ્રશ્ન નવી પેપર સ્ટાઇલમાં પણ તમને IMP ખ્યાલ આવી ગયા હશે. તો બેસ્ટ ઓફ લક બધાને આવનારી પરીક્ષા માટે. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.